વાત જામનગરના ધ્રોલની કરીએ, જ્યાં પાલિકાની ચૂંટણીઓ માટે મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખૂબ જ જૂજ જગ્યા છે જ્યાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરની ધ્રોલ પાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ખાસો ઉત્સાહ। ચામુંડા પ્લોટ પ્રાથમિક શાળામાં મતદાન માટે બપોરે પણ લાઈનો લાગી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લાની 3 નગરપાલિકા ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે। અત્યારના હું ધ્રોલના ચામુંડા પ્લોટમાં આવેલ પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે છું। અહીંયા ખરા બપોરે અત્યારના 3:15 વાગ્યા જેટલો સમય થયો છે, પરંતુ મતદારોની મોટી કતારો છે તે મતદાન કરવા માટે છે તે જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જામનગરના ધ્રોલ નગરપાલિકા માટે જે મતદારો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે તે લોકોમાં ખૂબ ઉત્સાહ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। બપોરે 1 વાગ્યા સુધીમાં ધ્રોલ નગરપાલિકા માટે અંદાજે 35% જેટલું મતદાન છે તે નોંધાયું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।